વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ તોડફોડ કરી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી અત્યારે ફરીથી વિવાદમાં આવી ગઈ છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈએ તોડફોડ કરી હોવાની વિગતો પ્રકાશમાં આવે છે। રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોમર્સમાં ધોરણ 12ના રિપીટરને પ્રવેશ આપવામાં નથી આવતો, જેના કારણે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોમર્સ ફેકલ્ટીની ડીનના ઓફિસમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઘૂસી ગયા હતા અને બબાલ કરી છે। ડીનની ઓફિસના દરવાજાનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો છે। એમએસ યુનિવર્સિટી ફરીથી એક વખત વિવાદમાં આવી ગઈ છે। પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે પણ અત્યારે બબાલ થઈ રહી છે। પોલીસ અને સિક્યુરિટીએ દરવાજા પણ બંધ કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવે છે। એનએસયુઆઈ કાર્યકરોએ દરવાજા તોડવાના પ્રયત્નો પણ હાથ ધર્યા છે। કોમર્સ ફેકલ્ટીની ડીનના ઓફિસમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઘૂસી ગયા હતા અને બબાલ કરવામાં આવી છે। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા આ પ્રકારે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈએ તોડફોડ કરી છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈએ તોડફોડ કરી હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। તો રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નથી આવ્યો, જેના કારણે આ પ્રકારનો હોબાળો મચાવવામાં આવ્યો છે। ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી એપ્રિલ 2023ની જે યુનિવર્સિટીની મીટિંગ થાય અમારા ફેકલ્ટીની, એમાં તમને આંકડો કદાચ 5320, તમે જરા ઝૂમ કરીને જોજો। 5320નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે। 5320ના 10% EWS એટલે 5852 EWS કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા। 5852ની સામે 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે।